શું શું જગત છે બા બાળકોને તમે જુઓ રમવા દો તો આપણે એવડા હતા તાણ એવું જ આ તો હારસ બેહિયર છે આપણે તો જો હતા જ નક્કી નહીં હા જ્યાં ધોળી ભાગડી બેઠી ને જે 50-40 વર્ષથી ઉપરના બધા બેઠા ને એ સમય જુદો હતો બાપ પોત્યા નતા જડતા અને અહીંયાને તમે કહું આ તો જો મનથી નક્કી કરો તો આપણે તો વૈધરી ના નડે આપણે ના નડે વૈધર બોલો ચમ ના નડે કારણ કે વૈધર ને આ બધું રહ્યું ને એ જેને કમ્પ્લેટ જન્મ તારીખ હોય એને જ મજા આવે ને આપણે તો બધા 100 વાળા છે બરા કમી લાગે 100 48 150 153 એ સાહેબનું સારું કાજુ ચોપડે ચડાવી દીધા 100 વાત સાચી છે મને બાપા હમણાં જે બાપાએ પૂછ્યું કે આકાશના છોકરાને મોબાઈલ આયા મજા છે આપણે મોબાઈલ નતા કીધું આપણે મોબાઈલ હતા બોલો એ ના હોય કીધા તમે મિસ કોલ મારતા હતા કોઈ મોબાઈલ તો કે મિસ કોલ મારતા કે કેવી રીતે કીધું આપણા વખતે રંબાવાળા મિત્ર ગાળા આવતા ને ગોમડે રંબાવાળા ભોયા એટલે પછી હારા ગોમમાં જોવા જાવ ને એટલે સિસોટી મારે ને પેલો અહીંયા હોય ભાઈ ત્યારે હોય એ આવે ડાયરેક્ટ 11 રૂપિયા અમે રંગા કરીના બીજાનું ગીત કાપા હોય પેલો સ્ટેજ ઉપર જઈને બોલે રંગા તમે વાળાને 11 રૂપિયા આલ્યા હાડી ગીત ગાવાના એ પેલો સમજી છે કે આપણો મિસ કોલ આવી ગયો હતું આવું ની બેલેન્સ ભરવાનું ની ચાર્જર કરવાનું મિસ કોલ માર મારે પણ મજા આખી અલગ હતી અત્યારે બાળકનું ઘણા કે કુરકુરિયા પહેલા નહોતો તો હું કુરકુરિયા પહેલા હતો કારણ કે કુરકુરિયા જેની ગાધા છે ખબર હશે બોલો કુરકુરિયું ખારું આવે ખાર મળ્યું આવે ને બાળકોને પૂછો કેવું આવે કુરકુરિયું ખાર મળ્યું તાર મૂકું ને એટલે આ ઊભું થઈ જવાનું હવે પેલા શું હતું આટલી સગવડો નથી પેલા કુરકુરિયા ગાધેલા ના ગાધેલા જોવો પડ્યું પેલા સગવડો હતી નહીં શરદીઓ થાય બે હાથ ભર્યા હોય આટલા અને જો જી બની જાય તો કુરકુરિયામાં તો સારું લાગતું હતું નતું એવું નહીં પણ આ તો જેમ સમય પડતા પડી કપલ થાય અત્યારે બાળક જેવું ને હાળે જે આવે ને કે મમ્મી મને ભૂખ લાગી છે મમ્મી ટીવીમાં રોતું ના હોય એટલે મમ્મી વળી કે લે 500 રૂપિયા કો તો કુરકુરિયા કો તો વાટકા હવે કુરકુરિયા વાટકા ખાઈ કાલ દાડા જ મારશે ઈ તો માં કુલેર કરીને વાટકામાં પડી હોય અને જેને ગાધી છે ને એને 4-5 ઘોડિયા બબે વર્ષ ના થાતા 4-5 ઘોડિયા હાલા ઈ તો હાથ પડી નો કે અત્યારે તો એક ઘોડિયામાં 8 મોટા થાય 8 અને પાછા ડોસી કે અમાર તો આ ઘોડિયામાં માર સોમલાનોય મોટો થયો અને માર ઘોડિયાનોય મોટો થયો અને માર ધનિયાનોય મોટો થયો એ કદી ફાડ્યું નહીં એટલે ઘોડિયાના ફાડે કરીશું ગછેડિયું કરવાના પુત્ર બાયણામાં બહુ બાયણામાં પકડાઈ જાતો ત્યારે કોક કરશે બા વડીલો બોલતા નહીં પણ ખબર પડી જતી કે આ કોક કરશે પણ બાળકની અંદર અત્યારે બોલવું તો બાળકને સુખ પાડી બોલવું ને ફસાઈ જાવ ગઈ સાલ ઉનાળામાં મારા મોટી દીકરીને ભણો છે ખેરાનો પણ લગ્ન કરેલા છે બેબલીના 8 વર્ષનો છે અમે ઉનાળામાં ગયા હતા મેં પંખો ચાલુ કર્યો પંખામાં અવાજ આવ્યો ટેબલ પંખો મને કે દાદા પંખો બંધ કરો અવાજ બહુ આવે એ પંખો બંધ કર્યો સોંભળજો બાળક આગળ ખુલાસા વગરની વાત ના કરતા નકા ઉભા પંખો બંધ કર્યો ઘરમાં ખોપરેલ લાવ્યો 4 કે ખોપરેલ ના પાડ્યા ફેર મેં તો પંખો ચાલુ અવાજ બંધ એવડું બાળક મને કે દાદા અવાજ જોજો હવે શું સમજાવું આધ્યાત્મિક વાત તો ના કરે હેડે મને કે હાલ હતો જોજો પંખો એમ છે
તો અવાજ તો થઈ નીકળી ગયો, પણ મેં એને સીધી રીતે સમજાયો કે બેટા ગમે એવો અવાજ થતો હોય પણ ખોપરેલને 4 ટેપો પાડો તો અવાજ આનોને પકડ્યું. 2 મહિના પછી મારા ઘરે મહેમાન આવ્યા, દાડા દીવે અમે હોલમાં ઉલઝ્યા હતા અને મહેમાનનો નાક ખરા બોલાવે છે. મેં તો નાક બોલે તો પાડો રે અમારે છે બોલતો હોય. કમરો હોય નહીં એ તો કે જેવડો લાવે બરોબર હું ઘુમાતા અને દાદી મને કે દાદા મને જગાડ્યો. દાદા મુવા મને કે ખોપરે ચો પડી છે. તોય મને ખબર ના પડ્યો. હું કે બેટા ભૂજા મને કે ના ખોપરે ચો પડ્યું છે એમ શું કરવું છે કે અત્યારે માથા ઊંઘમાંથી ઉઠીને નોખવું છે કે ના કે તો કે તમે નતા કહેતા કે ગમે એવો અવાજ થાય તો 2 ટેપો પાડો તો બંધ થાય. હું હોય તો કે નાકમાં પાડો. એટલે શોખ પાડ્યા વગર બાળક આગળ વાત કરતા જેટલું જાણતા હોય એટલું જ કરજો. ન કરતા તો આ ભણવાનું એટલું બધું ઉપડ્યું છે, એટલું બધું ઉપડ્યું છે ને કે છોકરોને બહુ નોકરી કરતો હોય અને છોકરાનું છોકરું પોતું કહેવાય ને પોતા પૌત્ર એટલે શું થાય? પૌત્ર એટલે પોતું થાય ના થાય કે મારું પોતાનું છે તો પોતું કોને કહેવાય? બોલો આ છોકરા કેવા? દીકરાનો દીકરો અને આ બેઠા ને એ 100-7 વર્ષે ભણવા ગયા છે બા. કેટલા વર્ષે જતા બા? 100-7 વર્ષે. અને દફતરની તો થેલીઓ તો ગાડી લઈને જતા ને એમ જતા. અને સલેટમાં પછી બરોબર ભરી રહે ને એ કોઈ લુગડું લુખવા ના રાખતા. અને પસંદ લૂસી કાળો કલર જતો રહે ધોળું આવે ને શું કે વિદ્યા ઉઘડી ને મારા વિદ્યા. આ બેઠા પૂછો કેવી મજા હતી. ખાપેટે વાળી સલેટીઓ મેં બન તો ખાપેટોય ના હોય. એ 100 વર્ષે પડ્યા હતા ને નર્સરી KG1 KG2 આવ્યું હતું. કારણ કે અત્યારે ઘેર છોકરું રાખ્યું હાથ જ નહીં હોય. પછી ભણવાનું ચાલુ થાય એમાં ઇંગ્લિશ મીડિયમમાં બિહાર મારો દાખા ગામમાં આગળ મેળી દઉં. હવે બહુ ને છોકરો બે તો નોકરી બીજે કરતા હોય અને દાદી આ બાળક જોડે રહેતા હોય અને દાદી હોય અંગૂઠા સાફ અને છોકરો શું ભણતો હોય ઇંગ્લિશ. તમે જેટલું ભણો ને એટલું જ રહેજો, નાનું તો ના રહેતો. અને છોકરો હોમવર્ક કરતો તો અને બૂમ પાડી કે દાદી દાદી કે હા કે ડોંગ આવ્યો. હવે દાદીએ બધા ડોંગ એવું વભરેલું જ નહીં કારણ કે તો ગોમડામાં ગયેલા હતા. દાદી ઘરનો ધોકો લઈને આવ્યા તો મોટું જનાવર આવ્યું છે તેમાં છોકરો બોમો પાડે છે. ઈચો છે કે આ જો ડોંગ તે છોકરાને ધોન પડી ભણવા જાય છે ભવાડા કરવા કૂતરાને ડોંગ કે છે આ ડોંગ છે. છોકરાને એમ થયું સાહેબ હાથો કે મારી મહાસી. બીજા દાડે છોકરો ભણવા જો નર્સરી ભણતો તો સાહેબ ભણાવતા ચિત્ર આવ્યું ને કીધું બોલ્યા શું છે પેલો કે કૂતરો તે સાહેબ વળગાડી 100 મહિને ભણેલા તું કૂતરો ડોંગ કે ભણવું જ નહીં ઘેર ડોંગ તો મારે ન કૂતરો કે તો મારે શું કેમ. એટલે જેટલું જાણતા હોય ને ભાઈ એટલે જ રહેવું. ને કહેવત છે ને ઘણી બેની વાતો કરે કે ડાઈ હારે જાય નહીં એ હારે ના જાય. અને પહેલાનો સમય તો જે આ બાપાની આ હાવ મોતિયાર હતા ને એ સમય તો બધાને ઘણખણ ખબર છે કે કપડામાં જુઓ પડતી કપડામાં અને બે વેવાણી ભેળી થઈ પણ પેલી કહેડા ને એટલે પેલા પાછા વેવડ હમે જ મારી લોહી પી ગઈ.
તો એ લાસારી નથી બોલો. એ જીવન એવું હતું સાદગી વાળું એટલે કીધું કે જનની જણે તો ત્રણ જણજે ફક્ત દાતા કે સૂર નહીતર રેતીમાં વાંઝણી મત ગુમાવીશ તારો નૂર. એટલે આપણું બાળક કાલનું ભવિષ્ય છે માટે બાળકને સંસ્કાર એવા આપો, બાળકને એવું બનાવો કે ગામ સમાજ અને આપણો પરિવારને ઉજળું કરે. બાકી તો મોજ જે છે એ બરોબર છે